આજે આપણે ગામમાં કેટલા ટ્રેક્ટરને ટોલા હોય છે તો પણ કોઈને કામ આવતા નથી. એટલી વસ્તુ છે ને, આને કેટલાય લગ્ન કરાવી દીધા હશે અને કેટલું જૂનું છે. અને વર્ક અને ડિઝાઇન તમે જુઓ, એટલું મસ્ત બારીકથી કામ કરેલું છે ને કે આપણને પહેલી નજરે પસંદ આવી જાય. કોઈ જૂના વડીલ હોય એમને આ વિડીયો બતાવજો, એ કહેશે કે ખરેખર આનો જમાનો હતો, એક ટાઈમ હતો, આ શું વસ્તુ હતી. અને આને એટલા કામ કર્યા છે ને, ખૂબ જ કામ કરેલા છે. અને ડિઝાઇન જુઓ તમે, આજકાલ તમે ગમે એવું બનાવશો ને, આ નીચેનો ભાગ છે ઊંધું, હજી સુધી આ લકડાને સડો નથી આવ્યો, ઈધું નથી ખાધું. કેટલું જૂનું છે. એ ટાઈમે લાકડું પણ કેટલું સારું લાકડું વાપરતા હશે. બેરિંગ અંદરનો ભાગ બતાવું છું તમને. એક ટાઈમ પૈસાવાળા જોડે આ વસ્તુ હતી અને આજ આની કોઈ કિંમત નથી. ટાઈમની કિંમત છે મિત્રો. અહીં એક પેટી હોય છે સામાન રાખવા માટે નીચેના ભાગમાં. આ ઉપરની ફૂલ બોડી અને જુહરું કહેવાય. અને ડિઝાઇનને વર્ક કામ કરેલું, મહેનત કરેલી છે ને, અદ્ભુત છે. પહેલાંના જમાનામાં શું કારીગરો હશે. અને એટલું સટીકતાથી કામ કરેલું છે ને, તમે એક વખત નજરે જુઓ તો ખબર પડે કે કેટલી મસ્ત લોખંડ ફિટ કરેલું, પિત્તળ એવી રીતે ફિટ કરેલું. તમે તમારા ઘરમાં જોજો, આટલું ફિનિશિંગવાળું કામ નહીં હોય. અને આજના કારીગર જોડે તમે કામ કરાવશો ને, તો આની જેટલી કિંમત છે ને, એનાથી એની 4 ગણી તો એ મજૂરી કહેશે. કરી જ નહીં આપે, સવાલ જ નથી કોઈ કરી આપશે. અને કરી આપશે ને તો પણ 4 ગણી મજૂરી કહેશે. તો બાકીની વસ્તુની તો વાત છોડો, તો આજે એની કોઈ કિંમત નથી. એનું ફિનિશિંગ જુઓ તમે, ફિનિશિંગ એટલું સટીકતાથી બેહાડેલું છે, પહેલી નજરે પસંદ આવી જાય. હરેક સેફટી માટે હુક આલ્યા છે. જ્યાં જરૂર પડી ત્યાં તાંબુ, પિત્તળ એનો યુઝ કર્યો છે. લોખંડનું પણ એટલું ધ્યાન આપવામાં આવ્યું છે કે જ્યાં જરૂરિયાત છે એટલું જાડું, એટલું પતળું, એટલું મજબૂત, એવી રીતનું. આમાં આ એક જ ખામી છે કે જે ઊભું કરવાનો આવે ને ઊંટડો ભાગી ગયેલ છે. બાકી રેડી છે. એટલું નુકસાન થયેલું છે, બાકી કશું નુકસાન નથી. આપણે સર્વપ્રથમ નુકસાનની જ વાત કરીએ. સારી વસ્તુ છે એ તો છે જ. મિત્રો, તમારે કોઈને ટ્રેક્ટર, કલ્ટી, પાવડો કશું વેચવાનું હોય તો તમે એના વિડીયો મોકલી આપશો તો હું આ ચેનલ ઉપર મૂકીશ અને એકદમ ફ્રી મૂકીશ. આપણે કોઈ ખેડૂત પાસે પૈસા લેવાના નથી. પણ મિત્રો, જે વસ્તુ છે એ સાચી વસ્તુ કહેવાની. અને ખેડૂત છે ને આપણા જોડે ભરોસાથી ખરીદતો હોય છે, એ આપણા ઉપર વિશ્વાસ કરતો હોય છે. તો એનામાં દગો ના થવો જોઈએ, એને છેતરપિંડી ના થવી જોઈએ ક્યારેય. જે મોડલ છે, મોડલ, વીમો, પાર્સિંગ, ટાયર, એન્જિન, ફ્યુલ, કેટલી એવરેજ આપે છે, એ બધું તમારે ચોખ્ખું કહેવાનું. જે પ્રોબ્લેમ છે ને એ પહેલાં કહી દેવાનો. આપણે વખાણ કરીને આપણે વેચવા નથી માગતા. જે વસ્તુ છે જેને પસંદ આવશે એ ખરીદી લેશે. જરૂરિયાત પ્રમાણે તમારી માલ હશે એ પ્રમાણે કિંમત 100% મળી જશે. પણ તમે કોઈને દગો કરીને કે છેતરીને કોઈ વસ્તુ વેચવાનું હોય તો વિડીયો ના મૂકતા. અને જે વસ્તુ છે એ તમે મૂકજો તો હું તમારો વિડીયો 100% મૂકીશ, ચેનલ ઉપર મૂકીશ. અને તમારી આજુબાજુથી જ તમને ગ્રાહક મળી રહેશે. હજી સુધી મેં આપણી ચેનલ ઉપર કેટલાય ટ્રેક્ટર વેચી મારે, હજી સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને ગ્રાહક પણ મળી રહે છે. તો મિત્રો, તમે કોઈ પણ પ્રાંતમાંથી હો, ગમે ત્યાંથી હો ભારતમાં, તો વિડીયો બનાવીને મૂકજો, પૂરેપૂરો મૂકજો, તો તમે તમારા પ્રાંતમાંથી જ તમને મળી રહેશે. થેન્ક યુ સો મચ. આભાર.